બાપુ, એક સુંદર મજાનો ધાર્મિક અને ભક્તિમય પ્રસંગ છે. અને આ પ્રસંગમાં આજે આપણે વાત કરવી છે પવિત્ર પુરુષોત્તમ માસની કથા, અધિક માસ, જેઠ વદ છઠ, ઉમા માતાની વાર્તા વિશે. પવિત્ર પુરુષોત્તમ માસ ચાલતો હતો ત્યારે એક દિવસ શિવ પાર્વતી મૃત્યુલોકમાં ફરવા નીકળ્યા. ફરતા ફરતા એક ગામમાં આવ્યા. એક ખેતર પાસેથી પસાર થતા એક બાજરિયું પાર્વતીજીના ઝાંઝરમાં ભરાઈ ગયું. લીલો છમ મીઠો કૂણો બાજરો જોઈ પાર્વતીજીથી રહેવાયું નહીં, અને એ તો બાજરિયું મસળીને લીલો છમ બાજરો ખાવા લાગ્યા. થોડો ખાધો ત્યાં શિવજી બોલ્યા, હે દેવી, માલિકને પૂછ્યા વગર ખાવું એ ચોરી ગણાય. તમે પાપમાં પડ્યા. ત્યારે પાર્વતીજીને પણ શિવજીની વાત સાચી લાગી. તેમણે પૂછ્યું, તમારી વાત તદ્દન સાચી છે. હું દોષમાં પડી છું, પણ એનો કોઈ ઉપાય તો હશે ને? શિવજી બોલ્યા, હવે આ દોષમાંથી મુક્ત થવું હોય તો બાજરાના જેટલા દાણા ખાધા એટલા દિવસ આ ખેતરના માલિકના ઘરે રહીને કામ કરો. પાર્વતીજીએ તો હસીને સજા સ્વીકારી લીધી. શિવજી ગયા કૈલાસ અને પાર્વતી આવ્યા ખેડૂતના ઘેર. પુરુષોત્તમ મહિનો હતો એટલે ખેડૂત અને એની પત્ની નદીએ નાહવા અને દેવ દર્શને ગયા હતા. 9 વર્ષની દીકરીએ મીઠો આવકાર આપી પાણી પાયું. ખેડૂત આવ્યો એટલે પાર્વતીએ વાત કરી, મને કામે રાખો, જગતમાં એકલી છું, એક ટંક ખાઈશ અને કહેશો એ કામ કરીશ. ખેડૂત ગરીબ હતો પણ ઘણો દયાળુ હતો. એ તો બોલ્યો, ભલે બહેન, ખુશીથી રહો, થાય એ કામ કરજો. તમારું શું નામ છે? ભાઈ, લોકો મને ઉમાના નામથી બોલાવે છે. જગત જનનીના પગલાં થતાં જ ખેડૂતના ભાગ્ય 16 કળાએ ખીલી ઉઠ્યા. 100 ગણો પાક થયો. ગામમાંથી રોગ દોગ શોક ચાલ્યા ગયા. પાર્વતી દેવી તો ખેડૂતના નાનકડા કુટુંબ સાથે એવા હળીમળી ગયા કે ઉમા માતા કરતા સૌના મુખ શોભવા લાગ્યા. પાવન પુરુષોત્તમ માસ પૂર્ણ થતા ખેડૂતે ધામધૂમથી વ્રત ઉજવ્યું. બ્રાહ્મણ જમાડ્યા. પાર્વતી દેવી રાંધે અને સૌ ખાય. એમ કરતા 300 દિવસ પૂરા થયા. 65 દિવસ બાકી રહ્યા. ત્યારે ગામે સંઘ કાઢી કાશીની જાત્રા કરવાનું નક્કી કર્યું. ખેડૂત અને એની પત્નીને પણ સંઘમાં કાશીએ જવાની ઈચ્છા થઈ, પણ દીકરી નાની હતી એટલે એને ઘેર રાખવી પડે તેમ હતી, અને તેની સંભાળ કોણ રાખે? ઉમા માતા ખેડૂતની મૂંઝવણ સમજી ગયા અને બોલ્યા, ભાઈ, તમારે નિરાતે ભાભીને લઈ કાશીએ જાઓ. હું દીકરીની અને ઘરની સંભાળ રાખીશ. મૂંઝવણ ટળતા ન ચિંતિત બની ગયેલા ખેડૂત દંપતી દીકરી અને ઘર ઉમા માતાને સોંપી સંઘમાં જોડાયા. સંઘ ઉપડ્યો ત્યારે ઉમા માતાએ ખેડૂતને લાલ રંગનું કપડું આપતા કહ્યું કે ભાઈ, ગંગાને કહેજો કે ઉમા માતાએ મોકલ્યું છે, હાથોહાથ લે તો જ આપજો. ખેડૂત મનમાં દાંત કાઢવા લાગ્યો, પણ બહેનનું દિલ ન દુભાય એટલા ખાતર કપડું લઈ લીધું.
રસ્તામાં આવતા તીર્થોના દર્શન કરતો સંઘ કાશીએ પહોંચ્યો. 5 દિવસ સૌ રોકાયા, ગંગા સ્નાન કર્યું, ખૂબ દર્શન કર્યા. પછી સંઘ પાછો ફર્યો. અડધા રસ્તે ખેડૂતને યાદ આવ્યું કે ઉમાબેનનું કપડું તો રહી ગયું. ખેડૂતનો જીવ બળવા લાગ્યો. એ તો ગયો સંઘપતિ પાસે. જઈને વિનંતી કરી કે જો સંઘ 5 દિવસ અહીં રોકાય તો હું કપડું દેતો આવું. સંઘપતિએ જંગલમાં રોકાવાની ના પાડી દીધી. એટલે ખેડૂત અને તેની પત્ની એકલા પાછા કાશી ગયા. આ બાજુ સવાર પડતા સંઘપતિએ તંબુઓ અને રાવટી સંકેલી લીધી. બધો સામાન ગાદામાં લાદી આગળ વધવાનો આદેશ આપ્યો. પણ બળદ ઊભા ન થયા. ખૂબ કોશિશ કરી પણ બળદ ડગલું ન ખસ્યા. માંદા પડી ગયેલા બળદ સાજા ન થાય ત્યાં સુધી ફરજિયાત રોકાણ કરવું પડ્યું. પેલી બાજુ ખેડૂત અને તેની પત્ની કાશીએ પહોંચ્યા. ગંગામાં સ્નાન કર્યું. પછી ગંગાને પ્રાર્થના કરી. ઉમા માતાએ કપડું મોકલ્યું છે, હાથોહાથ સ્વીકારો તો જ આપવાનું છે. ત્યાં જ ચમત્કાર થયો. જળમાંથી 2 રત્નકંકડ પહેરેલા હાથ બહાર આવ્યા. કપડું સ્વીકારીને અદૃશ્ય થઈ ગયા. આવું સત જોઈ ખેડૂત ગદગદ થઈ ગયો. ખેડૂત અને તેની પત્ની પાછા ફર્યા. જોયું તો સંઘ હતો ત્યાંનો ત્યાં. ખેડૂતે બધી વાત જાણી અને જઈને બળદ પર હાથ ફેરવ્યો. ત્યાં તો માંદા બળદ સાજા થઈને ચાલવા લાગ્યા. બધા ખેડૂતની ભક્તિના વખાણ કરવા લાગ્યા. સંઘ ગામમાં પાછો ફર્યો. વાજતે ગાજતે સામૈયા થયા. ખેડૂતે સંઘ જમણ કર્યું. આમ કરતા 360 દિવસ વીતી ગયા. 5 દિવસ રહ્યા. છેલ્લા દિવસની સવારે પાર્વતી બોલ્યા, ભાભી, આજે તો ભાઈને ભાત દેવા હું જઈશ. કોઈ દી ગઈ નથી, આજ તો જવું જ છે. ઉમા માતા તો ભાત લઈને ગયા તે ગયા. ખેડૂત ભાતની રાહ જુએ છે પણ સાંજ સુધી કોઈ ભાત લઈને ન આવ્યું. સાંજે ઘેર આવી પત્નીને પૂછ્યું કે આજ ભાત દેવા કેમ ના આવી? ત્યારે પત્ની બોલી કે ભાત દેવા તો ઉમા માતા સવારના નીકળ્યા છે, તે તમને મળ્યા નથી. ખેડૂતેને ચિંતા થઈ. આખા ગામમાં ઘેર ઘેર તપાસ કરી, ખેતરે ખેતરે શોધ કરી પણ ઉમા માતા ન મળ્યા. ત્યારે ખેડૂતે સંકલ્પ કર્યો કે હવે તો ઉમાબેન આવીને થાળી પીરશે તો જ જમવું, નહીતર ભૂખ્યા પ્રાણ તજવા. 4 દિવસ વીતી ગયા. ખેડૂત નથી અન્ન લેતો, નથી જળ લેતો. પત્નીએ પણ અન્નજળ ત્યાગ્યા. ખેડૂતની આવી અખાધ ભક્તિ જોઈ 5મા દિવસે પાર્વતી પ્રગટ થયા. ખેડૂત દંપતી ભાવ વિભોર થઈ પાર્વતીના પગમાં પડી ગયું. તત્કાળ પાર્વતીએ આદ્ય શક્તિનું રૂપ ધારણ કર્યું અને પતિ પત્નીને આશીર્વાદ આપીને જેવા જવા લાગ્યા. ત્યારે ખેડૂતની પુત્રી બોલી કે માં, મારે એકેય ભાઈ નથી, હું રાખડી કોને બાંધું? દેવીએ આશીર્વાદ દીધા કે 9 માસે પુત્ર જન્મશે. આદ્ય શક્તિ અંતર્ધ્યાન થયા. ખેડૂત દંપતી આનંદ પામ્યા. અવતાર ધન્ય થઈ ગયો. પાર્વતીના આશીર્વાદથી ખેડૂતની પત્નીએ પૂરા 9 માસે દેવના ચક્કર જેવા દીકરાને જન્મ આપ્યો. પુરુષોત્તમ વ્રતના પુણ્ય પ્રભાવે ખેડૂત દંપતી મહાફળ પામ્યા. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. તો બાપુ, આ હતો પવિત્ર પુરુષોત્તમ માસની કથા. અધિક માસ, જેઠ વદ છઠ, ઉમા માતાની વાર્તા વિશેનો પ્રસંગ. આ પ્રસંગ, આ કથા, આ વાર્તા પૂરેપૂરી સાંભળી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આપનો દિવસ શુભ રહે. મહાદેવ હર.